ઉત્તર ગુજરાતના રણકાંઠે વસેલું રાધનપુર શહેર. આ શહેરનો ઇતિહાસ આમ તો નવાબો અને રજવાડાઓની વાતોથી ભરેલો છે, પરંતુ આ જ શહેરની જૂની બજારમાં એક એવો ઇતિહાસ શ્વાસ લઈ રહ્યો હતો જે તલવારોથી નહીં પણ ત્રાજવા અને તોલાથી લખાતો હતો. રાધનપુરની મુખ્ય બજાર એટલે જાણે માનવ મહેરામણનો મેળો. વહેલી સવારથી જ ખેડૂતના ગાડા આવવાના શરૂ થઈ જાય, મજૂરોની બૂમાબૂમ, વેપારીઓની લેવેચ અને હવામાં તરતી મસાલાની તીખી સુગંધ. આ ઘોંઘાટ અને વ્યસ્તતા વચ્ચે બજારની બરોબર મધ્યમાં એક પેઢી આવેલી હતી, જેનું લાકડાનું જૂનું પણ મજબૂત પાટિયું વાંચીને જ લોકોના મનમાં એક આદરનો ભાવ જાગી જતો. પાટિયા પર લાલ અક્ષરે લખેલું હતું, સત્યપ્રકાશ કિરણા ભંડાર. આ કોઈ સામાન્ય દુકાન ન હતી, પણ રાધનપુરની બજારની આબરૂનો પર્યાય હતી. અને આ આબરૂના રખેવાળ હતા પેઢીના માલિક ઝવેરચંદભાઈ શાહ. માથે ખાદીની સફેદ ગાંધી ટોપી, આંખે કાળા જાડા કાચના ચશ્મા, શરીર પર હંમેશા કડક ઇસ્ત્રી વગરનો પણ દૂધ જેવો સફેદ લેંઘો જબ્ભો અને પગમાં દેશી જોડા. આ હતો ઝવેરચંદભાઈનો કાયમી પહેરવેશ. તેમના ચહેરા પરની કરચલીઓ માત્ર ઉંમરની જ નહીં પણ વર્ષોના તડકા છાંયડા અને અનુભવોની છાડી ખાતી હતી. કહેવાય છે ને કે વાણિયાની મૂછ નીચીને નીચી. તેમનો સ્વભાવ અત્યંત નમ્ર હતો. કોઈ ગરીબ ગ્રાહક આવે કે કોઈ મોટો શેઠ, ઝવેરચંદભાઈના અવાજમાં ક્યારેય ઉગ્રતા જોવા ન મળતી. પરંતુ આ નમ્રતાનો અર્થ એ ન હતો કે એઓ વેપારમાં કાચા હતા. વેપારમાં તેઓ પૂરા, પાકા અને નીતિના એવા સુસ્ત હતા કે આખી બજારમાં કોઈની તાકાત ન હતી કે એમના હિસાબમાં કે તોલમાં એક રતી ભારની પણ ભૂલ કાઢી શકે. ત્રાજવે તોડવામાં તેમનો હાથ એવો બેઠેલો કે એક દાણોય આઘો પાછો ન થાય. આખું જીવન તેમણે એલચી, લવિંગ, મરચું, હળદર અને ગોળના કોથળા વચ્ચે કાઢ્યું હતું. તેમની દુકાનમાં પ્રવેશતા જ એલચીની મીઠી અને લાલ મરચાંની તીખી સુગંધ એકસાથે નાકમાં આવતી. આ માત્ર કરિયાણાની સુગંધ ન હતી, આ તેમની મહેનત અને પ્રામાણિકતાની મહેક હતી. તેમનો સિદ્ધાંત સ્પષ્ટ હતો, ઓછું કમાવવું પણ ઉજળું કમાવવું. તેમના પિતાએ જ્યારે આ પેઢી શરૂ કરેલી ત્યારે જ કહેલું કે દીકરા, આપણી દુકાનનું નામ સત્યપ્રકાશ છે. અહીં ક્યારેય કોઈના હકનું છીનવીને અંધારું ન કરતો. ઝવેરચંદભાઈએ આ વાક્યને પોતાના જીવનનો વેદમંત્ર બનાવી લીધો હતો. ઝવેરચંદભાઈના યુવાનીના દિવસો પણ અત્યંત સંઘર્ષમય હતા. તેમના લગ્ન મણિબા સાથે થયા હતા. મણિબા એટલે સાક્ષાત અન્નપૂર્ણા. સ્વભાવે ભોળા પણ પતિના દરેક સુખ દુઃખમાં અડીખમ ઊભા રહેનારા. ઝવેરચંદભાઈ પેઢી ઉપર આખો દિવસ પરસેવો પાડે અને રાત્રે થાક્યા પાક્યા ઘરે આવે ત્યારે મણિબાના હાથનો ગરમાગરમ રોટલો અને ઓળો તેમના બધા જ થાકને ઉતારી દેતો. આ એ સમયની વાત છે જ્યારે ઝવેરચંદભાઈની ઉંમર માંડ 25-26 વર્ષની હશે. એક દિવસ રાધનપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. બજારની બધી દુકાનો બંધ થઈ ગઈ હતી, પણ ઝવેરચંદભાઈ પોતાનો રોજમેળ પૂરો કરવા પેઢી પર એકલા બેઠા હતા. ફાનસના આછા અજવાળામાં તેઓ ચોપડો લખી રહ્યા હતા. અચાનક દુકાનના પગથિયે કોઈના પડવાનો અવાજ આવ્યો. ઝવેરચંદભાઈએ ફાનસ લઈને બહાર જોયું તો એક અત્યંત દયનીય હાલતમાં એક ગીરો વિદેશી યુવાન કાદવમાં લથબથ પડેલો હતો. તેના કપડાં ફાટેલા હતા, તેના ચહેરા પર ભય હતો. એ જમાનામાં રાધનપુરમાં કોઈ અંગ્રેજ કે વિદેશીને જોવા કે ભારે કૌતુકની વાત હતી. ઝવેરચંદભાઈએ તરત જ તેને અંદર લીધો. તે યુવાન ધ્રુજી રહ્યો હતો. ભાષા તો બંનેમાંથી કોઈને એકબીજાની સમજાતી ન હતી, પણ ઝવેરચંદભાઈની માણસાઈની ભાષા કોઈ શબ્દોની મોહતાજ ન હતી. તેમણે મણિબાને ઘરેથી જૂના પણ સ્વચ્છ કપડાં મોકલવા કહેડાવ્યું. એ યુવાનને ગરમ ચા અને ખાવા માટે ગોળ પાપડી આપી દીધી. ધીમે ધીમે ઇશારાઓથી સમજાયું કે એ વિદેશી વેપારી રસ્તામાં લૂંટાઈ ગયો હતો. તેની પાસે ફૂટી કોડી પણ બચી ન હતી. તેઓ તેનો બધો જ સામાન લૂંટારુઓ લઈ ગયા હતા. બીજા દિવસે બજારમાં અમુક લોકોએ ઝવેરચંદભાઈને ચેતવ્યા, અલ્પા, ઝવેરચંદ, આ કોઈ ફિરંગીને ક્યાં ઘરમાં લાવ્યો? પોલીસનો લફરો થશે અને કાઢી મૂક.
પણ ઝવેરચંદભાઈનો વેપારી ધર્મ અલગ હતો. તેમણે કહ્યું, આપણા આંગણે આવેલો માણસ એ અતિથિ કહેવાય, એની જાત કે દેશ જોવાનો ન હોય. ઝવેરચંદભાઈએ એ વિદેશીને 2 દિવસ પોતાના ઘરે આશરો આપ્યો. આટલું જ નહીં, જ્યારે એ યુવાન જવા નીકળ્યો ત્યારે ઝવેરચંદભાઈએ પોતાની પેઢીમાંથી કેટલાક મસાલાના કોથળા અને સામાન તરીકે આપ્યા અને સાથે સાથે થોડા રૂપિયાની એક હુડી પ્રોમિસરી નોટ લખી આપી, જેથી તે આગળનો પ્રવાસ કરી શકે અને નવેસરથી પોતાનો વેપાર શરૂ કરી શકે. એક ગોરા યુવાને રડતી આંખે ઝવેરચંદભાઈનો હાથ પકડી લીધો હતો અને એ હુડી પોતાના હૃદય સરસી સાંપી લીધી હતી. એ માણસ ચાલ્યો ગયો, ક્યારેય પાછો ન ફર્યો. પણ ઝવેરચંદભાઈને પોતાના એ નિર્ણય પણ હંમેશા ગર્વ રહ્યો. એમને ક્યાં ખબર હતી કે આ વાવેલું બીજ દાયકાઓ પછી એક વિશાળ વટવૃક્ષ બનીને તેમની સામે આવવાનું છે. વર્ષો વીતતા ગયા. લગ્નના ઘણા વર્ષો પછી ઝવેરચંદભાઈ અને મણિબાના આંગણે પારણું બંધાયું. દીકરીનો જન્મ થયો. ઘરમાં જાણે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા હોય તેવો માહોલ હતો. બ્રાહ્મણને બોલાવીને નામ રખાવ્યું નિધિ. નિધિ એટલે ખજાનો. ઝવેરચંદભાઈ માટે તો એમની દીકરી જ દુનિયાનો સૌથી મોટો ખજાનો હતો. તેઓ નિધિને ખૂબ લાડ લડાવતા. દુકાનેથી થાકીને આવે તો પણ નિધિને ખભા પર બેસાડીને આખા ફળિયામાં ફેરવતા. પરંતુ ઈશ્વરની મરજી કંઈ અલગ હતી. નિધિ હજુ માંડ 5 વર્ષની થઈ હશે. ત્યાં મણિબાને એક ગંભીર બીમારીએ ભરડો લીધો. રાધનપુર અને પાટણના મોટા મોટા વૈદ્યો અને ડૉક્ટરોની દવાઓ કરાવી. ઝવેરચંદભાઈએ પોતાની જમા પૂંજીનો મોટો હિસ્સો પત્નીની સારવારમાં ખર્ચી નાખ્યો. પણ મણિબા બચી શક્યા નહીં. મણિબાના અવસાને ઝવેરચંદભાઈને અંદરથી તોડી નાખ્યા. પેઢીમાં અને ઘરના જાણે શૂન્યતા વ્યાપી ગઈ. સગા વહાલાઓએ સલાહ આપી કે ઝવેરચંદ, હજુ તારી ઉંમર છે, બીજું ઘર માંડી લે, આ નાની ઢીંગલીને કોણ સાચવશે? પણ ઝવેરચંદભાઈએ મક્કમતાથી માથું ધણાવ્યું. તેમણે નિધિને છાતીએ વળગાડીને કહ્યું, હવે આ નિધિ જ મારું જીવતર છે. હું જેનો બાપ અને હું જેની માં. અને ખરેખર ઝવેરચંદભાઈએ મણિબાની કમી ક્યારેય નિધિને વર્તાવા ન દીધી. મણિબાના ગયા પછી નિધિનો મોટા ભાગનો સમય પેઢી પર જ પસાર થતો. ઝવેરચંદભાઈ જ્યારે ગ્રાહકોને માલ આપતા હોય ત્યારે નાનકડી નિધિ ગાદી પર બેસીને પેઢીના લાલ પુઠ્ઠાવાળા ચોપડાઓ જોયા કરતી. ચોપડામાં લખાયેલા આંકડાઓ, જમા અને ઉધારની એન્ટ્રીઓ તેને કોઈ જાદુઈ દુનિયા જેવી લાગતી. અન્ય બાળકો જ્યારે રમકડાથી રમતા ત્યારે નિધિ ત્રાજવાના કાંટલા અને કલમ ખડિયા સાથે રમતી. નિધિ નાનપણથી જ અત્યંત તેજસ્વી હતી. વિશેષ કરીને ગણિત અને હિસાબમાં તે અજબની પારવધી હતી. જ્યારે તે 7મા 8મા ધોરણમાં આવી ત્યારે તો તે પેઢીનો ઝીણો મોટો હિસાબ મોઢે કરવા લાગી હતી. કોઈ ગ્રાહક 5 કિલો ગોળ, 2 કિલો ચોખા અને અડધો કિલો હળદર લે તો ઝવેરચંદભાઈ કાગળ પર ગણતરી કરે તે પહેલાં તો નિધિ મોઢે જ કુલ રકમ બોલી દેતી. બજારના લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા. પેઢીના લાલ પુઠ્ઠાવાળા ચોપડા જોતા નિધિને ફાઇનાન્સમાં જવાની લગની લાગી હતી. તેણે નક્કી કરી લીધું હતું કે તે ભવિષ્યમાં આંકડાઓ અને નાણાકીય વ્યવહારોના ક્ષેત્રમાં જ મોટું નામ કરશે. પણ રાધનપુર જેવા નાના શહેરમાં અને એ પણ જૂનવાણી વિચારધારા ધરાવતા વેપારીઓ વચ્ચે આ વાત પછાવવી અઘરી હતી. બજારના અમુક જૂનવાણી વેપારીઓ જેમ કે સગન શેઠ અને કાંતિભાઈ વારંવાર ઝવેરચંદભાઈને ટોકતા. આલિયા ઝવેરચંદ આખો દિવસ છોડીને દુકાનના ગલ્લે બેસાડી રાખે છે, તે શું એને વેપારી બનાવવાની છે? સગન શેઠે એક દિવસ પાન ચાવતા કહ્યું, અરે શેઠ, આ તો મારી પેઢીનો જીવ છે, એ બેસે તો મને ગમે છે. ઝવેરચંદભાઈનો નરમાશથી જવાબ આપ્યો, પણ પારકી થાપણ કહેવાય દીકરી. ઝવેરચંદ, એને વળી આટલું બધું ભણાવાય અને મેં સાંભળ્યું છે કે તેને તું અમદાવાદ કોલેજ કરવા મોકલવાનો છે. અરે ગાંડો થયો છે કે શું? છોકરીને બહારગામ ન મોકલાય. એના કરતાં કોઈ સારા ઘરનો આપણી નાતનો છોકરો ગોતીને પરણાવી દે. દીકરીનો અવતાર તો ચૂલો ફૂંકવા અને ઘર ચલાવવા માટે જ હોય. કાંતિભાઈએ સલાહનો ડોળ કરતા કટાક્ષ કર્યો.
આ સાંભળીને ઝવેરચંદભાઈની આંખોમાં એક ચમકારો આવી ગયો. તેમણે પોતાનું કામ પડતું મૂક્યું, ચશ્મા સરખા કર્યા અને અત્યંત ગંભીરતાથી પણ હસીને એવો જવાબ આપ્યો કે જે રાજનપુરની બજારમાં આજે પણ યાદ કરાય છે. શેઠ, દીકરી એ પારકી થાપણ નહીં, પણ મારો સૌથી મોટો નફો છે. તમે લોકો ફક્ત રૂપિયાનો નફો જુઓ છો, હું સંસ્કાર અને ભવિષ્યનો નફો જોઉં છું. મારી દીકરી ભણી ગણીને એવું નામું લખશે કે આખી દુનિયા વાંચતી રહી જશે. એનો ચોપડો તમારા ને મારા આ ચોપડાઓ કરતાં ઘણો મોટો હશે. વેપારીઓ બબડતા ચાલ્યા ગયા, પણ ઝવેરચંદભાઈનો નિર્ણય અફર હતો. ઘરમાં ભલે લાખોની કમાણી ન હતી, કરિયાણાની દુકાનની આવકમાંથી માંડ ઘરનું ગુજરાન ચાલતું અને થોડી બચત થતી. પણ ઝવેરચંદભાઈએ દીકરીના સપનાઓ પર ક્યારેય ગરીબીનો કાટ લાગવા દીધો ન હતો. નિધિએ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં આખા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. હવે તેવો લક્ષ્યાંક ચાર્ટર્ડ એકાઉન્ટ CA બનવાનો હતો. આ માટે તેને અમદાવાદ જવું પડે તેમ હતું. CAનો અભ્યાસ અને અમદાવાદ જેવી મેગા સિટીમાં રહેવાનો ખર્ચ ઝવેરચંદભાઈથી પહોંચની બહાર હતો. પરંતુ એક પિતાના પ્રેમ આગળ કોઈ આર્થિક મર્યાદા ટકી શકે નહીં. ઝવેરચંદભાઈએ પોતાની પેઢીની આવકમાંથી પાઈ બચાવવાનું શરૂ કર્યું. પોતાના માટે નવા કપડાં લેવાનું સદંતર બંધ કરી દીધું. એક જ જોડી સફેદ લેંગો જબ્બો ધોઈને રાત્રે સૂકવી દે અને સવારે ફરી પહેરી લે. ક્યારેક બચત કરવા માટે તેઓ એક ટક જમીને પણ ચલાવી લેતા. તેમણે પોતાની અંગત જરૂરિયાતોને કાપીને બધો જ પૈસો નિધિના ભવિષ્ય માટે જમા કરવા માંડ્યો. નિધિ જ્યારે અમદાવાદ જવા નીકળી ત્યારે રાધનપુરના બસ સ્ટેન્ડ પર પિતા પુત્રીની આંખો ભીની હતી. પપ્પા, તમે મારું ધ્યાન રાખજો. તમે જમવામાં નિયમિત રહેતા નથી, એ મને ખબર છે. નિધિએ પિતાના આંસુ લૂછતા કહ્યું, તું ચિંતા ન કર બેટા, તું તારા ભણતરમાં ધ્યાન આપજે. કોઈ વસ્તુની કમી પડે તો તારા બાપને કાગળ લખજે. બસ આ લાલ ચોપડાની લાજ રાખજે. ઝવેરચંદભાઈએ તેને આશીર્વાદ આપ્યા. અમદાવાદમાં નિધિએ દિવસ રાત એક કરી દીધા. તે જાણતી હતી કે તેની પાછળ તેના પિતાનો કેટલો મોટો ત્યાગ અને પરિશ્રમ છે. તે કોઈ ફાલતુ ખર્ચ કરતી નહીં. તેની હોસ્ટેલની રૂમની દિવાલ પર ઝવેરચંદભાઈનો એક ફોટો હંમેશા લગાડેલો રહેતો, જે તેને સતત પ્રેરણા આપતો. CAની પરીક્ષા અત્યંત અઘરી હોય છે, પણ નિધિની રગે રગમાં વાણિયાની ગણતરી અને પિતાની પ્રામાણિકતા વહેતી હતી. 5 વર્ષની કઠોર તપસ્યા પછી જ્યારે પરિણામ આવ્યું ત્યારે નિધિ માત્ર પાસ જ નહોતી થઈ, પરંતુ ઓલ ઇન્ડિયા રેન્કમાં તેણે ટોચના વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું હતું. આ સમાચાર જ્યારે રાધનપુર પહોંચ્યા ત્યારે ઝવેરચંદભાઈએ એ દિવસે દુકાનમાં આવનારા દરેક ગ્રાહકને મફતમાં ગોળ વહેંચ્યો હતો. જે વેપારીઓ ટોકતા હતા તેઓ પણ આજે ચૂપ હતા. નિધિ હવે CA બની ગઈ હતી, પણ તેના સપનાનું આસમાન હજુ પણ મોટું હતું. આગળના ઉચ્ચ અભ્યાસ અને ગ્લોબલ ફાઇનાન્સની ડિગ્રી માટે તેને ઓસ્ટ્રેલિયા જવાની તક મળી રહી હતી. આર્થિક રીતે આ એક બહુ મોટો પહાડ હતો, પરંતુ ઝવેરચંદભાઈએ પોતાની થોડી ખેતીની જમીન અને મણિબાના જૂના ઘરેણાં વેચીને પણ દીકરીના આ સપનાને પાંખો આપી. નિધિએ ભારત છોડતી વખતે પિતાને વચન આપ્યું હતું, પપ્પા, આ ઘરેણાં અને જમીન હું વ્યાજ સહિત પાછા લાવીશ. તમે જે મારા માટે કર્યું છે એનું ઋણ હું ક્યારેય ચૂકવી શકું તેમ નથી, પણ હું તમારું નામ એટલું રોશન કરીશ કે દુનિયા સલામ કરશે. અને આ રીતે રાધનપુરની ધૂળવાળી બજારમાંથી નીકળીને નિધિએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેર તરફ ઉડાન ભરી, જ્યાં તેના માટે એક નવી દુનિયા, નવી સફળતા અને નવા પડકારો રાહ જોઈ રહ્યા હતા. ઝવેરચંદભાઈ પોતાની પેઢી પર બેઠા બેઠા દીકરીની પ્રગતિના ચોપડામાં જમા પાસાની એન્ટ્રીઓ જોઈને મનોમન હરખાતા હતા. સત્યપ્રકાશ કરિયાણા ભંડારની આબરૂ અને ઝવેરચંદભાઈના આશીર્વાદ લઈને નિધિ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં પહોંચી. અહીંની દુનિયા રાધનપુરની ધૂળવાળી અને ઘોંઘાટવાળી બજાર કરતાં સાવ અલગ હતી. મેલબોર્નની ઊંચી ગગનચુંબી ઇમારતો, અત્યંત ઝડપી દોડતી ગાડીઓ અને અંગ્રેજી બોલતા લોકો વચ્ચે
નિધિ શરૂઆતમાં થોડી ગભરાઈ ગઈ હતી, પણ તેની નજર સામે તેના પિતાનો ત્યાગ અને રાધનપુરની પેઢીઓ લાલ ચોપડો સતત તરવરતો રહેતો હતો. તેણે નક્કી કરી લીધું હતું કે તે કોઈ પણ સંજોગોમાં પાછી પાની નહીં કરે. યુનિવર્સિટીના પહેલા દિવસે જ્યારે તે વર્ગખંડમાં ગઈ ત્યારે ત્યાંના ગોરા વિદ્યાર્થીઓ તેને સાદગીથી જોઈને થોડા આશ્ચર્યમાં પડી ગયા હતા. ભાષાની પકડ ધીમે ધીમે મજબૂત થવા લાગી. નિધિએ દિવસ રાત એક કરીને કઠોર અભ્યાસ શરૂ કર્યો. તેની પાસે મોંઘા કપડાં કે મિત્રો સાથે ફરવા જવાના પૈસા ન હતા. ઝવેરચંદભાઈએ મોકલેલા એક રૂપિયાની કિંમત તે જાણતી હતી. તે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં સૌથી છેલ્લે સુધી બેસી રહેતી અને ચોપડીઓ વાંચ્યા કરતી. નિધિની ગણિતની કોઠાસૂઝ અદ્ભુત અને અકલ્પનીય હતી. રાધનપુરમાં લાલ ચોપડાના હિસાબ કરતાં તેનું મગજ કમ્પ્યુટર જેવું તેજ થઈ ગયું હતું. ફાઇનાન્સના મોટા મોટા આંકડાઓ અને જટિલ સમીકરણો તે સેંકડોમાં ઉકેલી નાખતી હતી. પ્રોફેસરો પણ તેની આ અદ્ભુત આવડત જોઈને દંગ રહી જતા. જ્યારે બીજા વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટર શોધવામાં સમય બગાડતા હોય ત્યારે નિધિનો સચોટ જવાબ તૈયાર હોય. તેની આ વાણિયા બુદ્ધિએ તેને યુનિવર્સિટીમાં ખૂબ જ લોકપ્રિય બનાવી દીધી. 2 વર્ષના કઠોર પરિશ્રમ પછી જ્યારે ફાઇનલ પરિણામ આવ્યું ત્યારે નિધિએ આખી યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેને તરત જ મેલબોર્નની સૌથી પ્રતિષ્ઠિત અને મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં અત્યંત ઊંચા હોદ્દા પર નોકરી મળી ગઈ. આ સમાચાર જ્યારે ફોન દ્વારા રાધનપુર આવ્યા ત્યારે ઝવેરચંદભાઈની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી હતી. તેમણે એ જ દિવસે પોતાની દુકાન ખુલ્લી મૂકી દીધી હતી અને આખી બજારમાં તેમજ ગામના ગરીબોને પેંડા વહેંચ્યા હતા. એ જૂનવાણી વેપારીઓ તેમને મેણા મારતા હતા. તેમના મોં હવે કાયમ માટે સિવાય ગયા હતા. ઝવેરચંદભાઈ ગર્વથી છાતી કાઢીને બજારમાં ચાલતા હતા. તેમને ખાતરી થઈ ગઈ હતી કે તેમનો નફો સાચી જગ્યાએ જમા થઈ રહ્યો છે. મેલબોર્નમાં નોકરીના શરૂઆતના દિવસોમાં નિધિ કોર્પોરેટ જગતની બારીકીઓ શીખી રહી હતી. આ જ બેંકમાં તેની મુલાકાત રોહન સાથે થઈ. રોહન આમ તો મૂળ ભારતીય હતો, પણ તેના વર્તનમાં કે વિચારોમાં ભારતીયતાનો એક અંશ પણ બચ્યો ન હતો. તેના માતા પિતા વર્ષો પહેલાં ઓસ્ટ્રેલિયા આવીને સ્થાયી થઈ ગયા હતા. રોહનનો ઉછેર પૂરેપૂરો પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલો હતો. તે અત્યંત મહત્વાકાંક્ષી, ચતુર અને દેખાવડો કોર્પોરેટ બેન્કર હતો. રોહનને હંમેશા મોંઘી બ્રાન્ડેડ જ કપડાં પહેરવાનો, વૈભવી ગાડીઓ ફેરવવાનો અને ઊંચી સોસાયટીમાં જ ફરવાનો શોખ હતો. તે કોર્પોરેટ જગતના મોટા લોકો સાથે જ ઉઠબેસ કરતો હતો. બંને એક જ ઓફિસમાં કામ કરતા હોવાથી રોજ મળવાનું થતું. ઓફિસના કામકાજ દરમિયાન બંને વચ્ચે વાતો શરૂ થઈ. બંનેના વિચારો અમુક અંશે મળતા હતા, કારણ કે બંને પોતાના કરિયરમાં સર્વોચ્ચ શિખર પર પહોંચવા માંગતા હતા. રોહન નિધિની કુશળતા અને તેની સાદગી જોઈને તેના તરફ આકર્ષાયો હતો. ધીમે ધીમે તેમની આ ઓળખાણ અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ એકબીજા સાથે જીવન વિતાવવાનો અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. એક રાત્રે શાંતિથી બેસીને નિધિએ રાધનપુર ફોન કર્યો. તેણે પિતાને રોહન વિશે બધી જ વાત વિસ્તારથી કરી. ઝવેરચંદભાઈ માટે તો દીકરીનો હરખ એ જ એમનો હરખ હતો. તેમણે રોહન સાથે વિડીયો કોલ પર વાત કરી. રોહનનું અંગ્રેજી મિશ્રિત અને તૂટક ગુજરાતી સાંભળીને તેમને થોડું અજુગતું જરૂર લાગ્યું, પણ દીકરીના ચહેરા પરની ખુશી આગળ તેમણે બધું મંજૂર હતું. લગ્નની તારીખ અને મુહૂર્ત નક્કી થઈ ગયા. નિધિ ઈચ્છતી હતી કે તેના પિતા કોઈ પણ હિસાબે મેલબોર્ન આવે અને પોતાના હાથે કન્યાદાન કરે, પણ આર્થિક મર્યાદાઓ અને પોતાની નાનકડી પેઢી મૂકીને ઝવેરચંદભાઈ મેલબોર્ન જઈ શકે તેમ ન હતા. ઓસ્ટ્રેલિયાની મોંઘી ટિકિટ અને ત્યાં રહેવાનો ખર્ચ તેમને પરવડે તેમ ન હતો. વળી એકલા વિમાનમાં બેસવાનો તેમને ખૂબ મોટો ડર પણ લાગતો હતો. તેમણે નિધિને ખૂબ જ પ્રેમથી સમજાવી કે તે મેલબોર્નમાં જ લગ્ન કરી લે. ભારે હૈયે નિધિ આ વાત માટે માની ગઈ. મેલબોર્નના એક સુંદર હોલમાં લગ્ન ગોઠવાયા. ભારતથી એક પંડિતને બોલાવવામાં આવ્યા. લગ્નના દિવસે રાધનપુરમાં ઝવેરચંદભાઈએ
પોતાની દુકાન સંપૂર્ણ બંધ રાખી તેમણે પેટીમાંથી પોતાનો સૌથી સારો સફેદ જબ્બો અને નવી ગાંધી ટોપી કાઢીને પહેરી એક નાનકડા મોબાઈલની સ્ક્રીન પર તેમણે પોતાની વહાલી દીકરીને નવવધૂના સુંદર રૂપમાં જોઈ તેમની આંખોમાંથી લાગણીના પૂર વહી રહ્યા હતા. જ્યારે નિધિ અને રોહન અગ્નિની સાક્ષીએ ફેરા ફરી રહ્યા હતા ત્યારે ઝવેરચંદભાઈએ પોતાના ઘરના મંદિરમાં દીવો કર્યો અને મોબાઈલની સ્ક્રીન પર ચોખા સાટીને આંખમાં હર્ષના આંસુ સાથે બંનેને દૂરથી જ આશીર્વાદ આપ્યા. રાધનપુરથી હજારો કિલોમીટર દૂર દીકરીએ એક નવી અને અજાણી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. લગ્ન પછી બધું ખૂબ સારી રીતે ચાલતું હતું. નિધિ અને રોહન એક અત્યંત આલિશાન અપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા હતા. રોહન પોતાના કામમાં અને નવી ડીલ ફાઇનલ કરવામાં વ્યસ્ત રહેતો અને નિધિ પણ પોતાની નોકરીમાં સફળતાના નવા શિખરો સર કરી રહી હતી. નિધિ ગમે તેટલી વ્યસ્ત હોય પણ તે દર રવિવારે રાધનપુર વિડીયો કોલ કરવાનું ક્યારેય ચૂકતી ન હતી. તે અત્યંત પ્રેમથી પૂછતી, પપ્પા, પેઢી બરાબર ચાલે છે? તમે જમવામાં ધ્યાન રાખો છો ને? દવાઓ ટાઈમસર લઈ લીધી કે નહીં? આ શબ્દો સાંભળીને ઝવેરચંદભાઈનો આખા અઠવાડિયાનો થાક ગાયબ થઈ જતો. તેઓ અત્યંત સંતોષથી હસતા હસતા કહેતા, અરે બેટા, મારો છોપડો તો ભગવાને જમા પાસા પર લખ્યો છે. તું સુખી એટલે મારો બધો જ નફો સરભર. પણ રોહનને નિધિનું આ રીતે વારંવાર ભારત ફોન કરવું અને નાની નાની બાબતોમાં ચિંતા કરવી બિલકુલ ગમતું ન હતું. તે ક્યારેક કંટાળીને દૂર જતો રહેતો. તે માનતો હતો કે હવે નિધિએ ઓસ્ટ્રેલિયન લાઈફસ્ટાઈલ પ્રમાણે જ જીવવું જોઈએ. 2 વર્ષ ધીમે ધીમે પસાર થઈ ગયા. નિધિને હવે પિતાની ખૂબ જ યાદ આવતી હતી. એક દિવસ તેણે ફોન પર અત્યંત આગ્રહ કર્યો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, પપ્પા, હવે તમારે મેલબોર્ન આવવું જ પડશે. આખી જિંદગી તમે વજનિયા જ ઉચક્યા છે અને મરચાના કોથળા જ ઉપાડ્યા છે. હવે થોડા મહિના અહીં મારી સાથે શાંતિથી રહો. શરૂઆતમાં ઝવેરચંદભાઈએ ખૂબ આનાકાની કરી અને આવવાની ના પાડી દીધી. તેમણે વિમાનમાં બેસવાનો અને આકાશમાં ઉડવાનો ભારે ડર હતો. તેમણે ચિંતા હતી કે ત્યાં શુદ્ધ શાકાહારી ભોજન મળશે કે કેમ. સૌથી મોટી ચિંતા એ હતી કે તેમને અંગ્રેજી ભાષાનો એક પણ શબ્દ આવડતો ન હતો. તેઓ ત્યાં જઈને કોની સાથે વાત કરશે અને કેવી રીતે રહેશે. પણ દીકરીની જીદ અને પ્રેમાળ અવાજ આગળ બાપનું હૃદય સંપૂર્ણપણે પીગળી ગયું. રાધનપુરથી મેલબોર્નની સફર તેમના માટે કોઈ ભગીરથ કાર્યથી કમ ન હતી. પાસપોર્ટ અને વિઝાની દોડધામ નિધિએ ઓનલાઈન એજન્ટ મારફતે ઝડપથી પૂરી કરાવી આપી. મહોલ્લાની સ્ત્રીઓએ ઝવેરચંદભાઈ માટે થેપલા, ખાખરા, અથાણા અને દેશી મસાલાના ડબ્બા ખૂબ જ પ્રેમથી પેક કરી આપ્યા. આખરે તમામ વ્યવસ્થા પૂરી કરીને તેઓ ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા. લાંબી અને અત્યંત થકવી નાખનારી હવાઈ મુસાફરી પછી તેઓ આખરે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. મેલબોર્ન એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ. આટલું વિશાળ અને ચમકદાર એરપોર્ટ તેમણે જીવનમાં ક્યારેય જોયું ન હતું. ગભરાતા પગલે તેઓ સામાન લઈને બહાર આવ્યા. બહાર આવતા જ તેમણે સામે ઊભેલી નિધિને જોઈ. દીકરીને જોતા જ ઝવેરચંદભાઈની આંખો વરસી પડી. નિધિ દોડીને પિતાને વળગી પડી અને ક્રુસકે રડી પડી. ઘણા વર્ષો પછી પિતા અને પુત્રીનું આવું લાગણીસભર મિલન થઈ રહ્યું હતું. પણ બાજુમાં ઊભેલા રોહનના ચહેરા પર આ મિલન જોઈને કોઈ જ ખુશી કે ખાસ ઉમળકો ન હતો. તેણે અત્યંત મોંઘો સૂટ પહેર્યો હતો અને આંખ પર કાળા ચશ્મા લગાવ્યા હતા. રોહને માત્ર એક ઔપચારિક અને કૃત્રિમ સ્મિત આપ્યું. તેણે દૂરથી જ હાથ મિલાવ્યો અને યાંત્રિક અવાજમાં કહ્યું, હાય મિસ્ટર ઝવેરચંદ. ઝવેરચંદભાઈએ આ વિદેશી સંબોધન થોડું અજીબ લાગ્યું. ભારતમાં તો જમાઈ સસરાને પગે લાગે અથવા માનથી પપ્પાજી કહીને બોલાવે. પણ તેમણે સમય પારખીને માત્ર હળવું સ્મિત કર્યું. રોહન તેમનો ભારે સામાન પકડ્યા વગર જ આગળ ચાલવા લાગ્યો. નિધિએ જ જાતે બેગ પકડી લીધી. ત્રણેય જણા બહાર પાર્ક કરેલી રોહનની લક્ઝુરિયસ ગાડીમાં બેઠા. ગાડી શરૂ થઈ અને મેલબોર્નના રસ્તાઓ પર દોડવા લાગી.
ઘર તરફ જતા રસ્તામાં મેલબોર્નની ગગનચુંબી કાચની ઇમારતો, અત્યંત સ્વચ્છ અને વિશાળ રસ્તાઓ જોઈને ઝવેરચંદભાઈના મોંમાંથી આશ્ચર્ય સાથે શબ્દો સરી પડ્યા. અરે વાહ, કેવી અદ્ભુત દુનિયા છે આ! ગાડીમાં બેઠા બેઠા ઝવેરચંદભાઈ બહારની ચમકદાર જોઈ રહ્યા હતા. પણ તેમને ક્યાં ખબર હતી કે આ રૂપાળી અને ભવ્ય દેખાતી દુનિયામાં સાચા સંબંધોના મૂલ્ય કરતાં માત્ર બહારના દેખાડાનું મૂલ્ય વધારે હતું. હવે આગળના દિવસો તેમના માટે કોઈક કપરી કસોટી બનીને આવવાના હતા. મેલબોર્નના ડાઉનટાઉન વિસ્તારમાં આવેલો રોહનનો એપાર્ટમેન્ટ કોઈ 5 સ્ટાર હોટલથી કમ ન હતો. 60માં માળે આવેલો આ પેન્ટ હાઉસ એપાર્ટમેન્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ હતો. આખી દિવાલો કાચની હતી, જ્યાંથી આખું મેલબોર્ન શહેર અને દૂર દૂર સુધી ફેલાયેલો સમુદ્ર દેખાતો હતો. ઝવેરચંદભાઈ જ્યારે ઘરની અંદર પ્રવેશ્યા ત્યારે તેમના પગ નીચેનો નરમ ગાલીચો અને છત પર લટકતું વિશાળ ઝુમ્મર જોઈને તેઓ આવાક રહી ગયા. રાધનપુરના જૂના લાકડાના મકાન અને ચાપરા વચ્ચે જિંદગી કાઢનાર આ વડીલ માટે આ બધું કોઈ સપના જેવું હતું. નિધિએ પિતાને તેમનો રૂમ બતાવ્યો. રૂમમાં તમામ સુવિધાઓ હતી, પણ ઝવેરચંદભાઈનું મન તો રાધનપુરની એ ગાદી અને લાલ ચોપડામાં જ અટવાયેલું હતું. શરૂઆતના 2-3 દિવસ તો બધું ખૂબ જ સારું રહ્યું. નિધિએ ઓફિસમાંથી રજા લીધી હતી, એટલે તે પપ્પા માટે તેમના ભાવતા શાકાહારી ભોજન બનાવતી, તેમને મેલબોર્નના અમુક જોવાલાયક સ્થળો પર લઈ જતી. ઝવેરચંદભાઈ પણ દીકરીને હસતી રમતી જોઈને પોતાનો બધો થાક ભૂલી ગયા હતા. પરંતુ સાચું ચિત્ર તો ત્યારે સામે આવવા લાગ્યું જ્યારે નિધિની રજાઓ પૂરી થઈ અને તેણે ફરી ઓફિસ જવાનું શરૂ કર્યું. હવે ઘરમાં ઝવેરચંદભાઈ મોટા ભાગે એકલા જ રહેતા. રોહનનું વર્તન ધીમે ધીમે બદલાવા લાગ્યું હતું. રોહનને કોઈ પણ રીતે ઝવેરચંદભાઈનું ઘરમાં હોવું પસંદ ન હતું અને તેવો અહંકાર હવે ધીમે ધીમે સપાટી પર આવવા લાગ્યો હતો. રોહન અત્યંત હાઈ પ્રોફાઇલ સોસાયટીમાં ઉઠબેસ કરતો હતો. તેનું જીવન માત્ર સ્ટેટસ, બ્રાન્ડ અને દેખાડા પર જ ચાલતું હતું. બીજી બાજુ ઝવેરચંદભાઈ એટલે સાદગીનું બીજું નામ. સવારે વહેલા ઉઠીને પલાઠી વાળીને પ્રભુ ભક્તિ કરવી, પૂજા કરવી, જમતી વખતે જમીન પર બેસીને દેશી રીતે દાળ ભાત ખાવા, આ બધી તેમની વર્ષો જૂની ટેવો હતી. રોહનને આ બધું અત્યંત શરમજનક લાગતું. એક દિવસ ડાઇનિંગ ટેબલ પર જ જમતી વખતે ઝવેરચંદભાઈએ પોતાના દેશી અંદાજમાં હાથથી દાળ ભાત ખાવાનું શરૂ કર્યું. સમજી અને કાંટાછરીથી ખાવા ટેવાયેલા રોહને અત્યંત જ અણગમો વ્યક્ત કર્યો. તેણે મોં બગાડીને નિધિને અંગ્રેજીમાં કહ્યું, નિધિ, પ્લીઝ ટેલ મી ટુ યુઝ ધ સ્પૂન. ધીસ ઇઝ ડિસ્ટિગિયસ. આપણે અહીં સભ્ય સમાજમાં રહીએ છીએ. નિધિ ધીમા અવાજે કહ્યું, રોહન, પપ્પા આખી જિંદગી આ રીતે જમ્યા છે. તેમણે સમસીથી ફાવતું નથી. તું શા માટે નાની વાતોનો મુદ્દો બનાવે છે? ઝવેરચંદભાઈ અંગ્રેજી સમજતા ન હતા, પણ રોહનના ચહેરા પરનો તિરસ્કાર અને અણગમો તેઓ સ્પષ્ટ જોઈ શકતા હતા. વાણિયાની નજર માણસના હાવભાવ વાંચવામાં ક્યારેય થાપ ન ખાઈ. તેમણે શાંતિથી અડધું ભોજન પડતું મૂક્યું અને હાથ ધોઈને પોતાના રૂમમાં જતા રહ્યા. તેઓ તો રોજના સિલસિલો બની ગયો. રોહનને ઝવેરચંદભાઈનો દેશી સફેદ ઝભ્ભો, તેમની ધીમી ચાલ અને ખાસ કરીને તેમનું અંગ્રેજી ન જાણવું, એ બધું પોતાના સ્ટેટસ માટે ખતરો લાગવા માંડ્યું હતું. વાત ત્યાં સુધી વણસી ગઈ જ્યારે એક વીકેન્ડ પર રોહને પોતાના ઘરે એક મોટી પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટીમાં મેલબોર્નના મોટા મોટા ઇન્વેસ્ટર્સ, બેન્કર્સ અને રોહનના હાઈ પ્રોફાઇલ ક્લાયન્ટ્સ આવવાના હતા. આખી સાંજ માટે મોંઘા દારૂ, નોન વેજીટેરિયન ફૂડ અને વેસ્ટર્ન મ્યુઝિકની વ્યવસ્થા કરવામાં આવી હતી. નિધિએ પિતાને પહેલેથી જ સમજાવી દીધું હતું કે તેઓ પોતાના રૂમમાં જ રહે અને જમીને વહેલા સૂઈ જાય, જેથી તેમને કોઈ અગવડ ન પડે. પણ રાત્રે 9 વાગ્યાની આસપાસ ઝવેરચંદભાઈને પાણીની તરસ લાગી. તેઓ રસોડામાં પાણી લેવા માટે બહાર આવ્યા. પાર્ટી પૂરા જોશમાં ચાલી રહી હતી. ઝવેરચંદભાઈ ડ્રોઈંગ રૂમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક મહેમાનોની નજર તેમના પર પડી. ઝવેરચંદભાઈ
પોતાના ખાદીના દેશી જબ્બા અને લહેંગામાં માથા પર ટોપી વગર સંકોચાઈને ડ્રોઈંગ રૂમના એક ખૂણા સોફા પર બેસી ગયા, કારણ કે તેમને રસોડા તરફ જવાનો રસ્તો મહેમાનોની ભીડને કારણે મળી રહ્યો ન હતો. એ જ વખતે એક ઊંચા ગોરા મહેમાને રોહનને અંગ્રેજીમાં પૂછ્યું, રોહન, હુ ઇઝ ધેટ ઓલ્ડ મેન? આ વડીલ કોણ છે? તેમનો બિઝનેસ શું છે? રોહનના હાથમાં ડ્રિંકનો ગ્લાસ હતો. તેણે ઝવેરચંદભાઈ તરફ જોયું અને તેના ચહેરા પર એક કટાક્ષભર્યું હાસ્ય આવી ગયું. તેણે જરાય શરમ રાખ્યા વગર તેણે આખી મહેફિલ સાંભળે તેવા મોટા અવાજે અંગ્રેજીમાં જવાબ આપ્યો, ઓહ, હી ઇઝ માય ફાધર ઇન લો. એ ઇન્ડિયાના એક ધોળિયા ગામના નાની એવી કરિયાણાની દુકાન ચલાવે છે. હી ડઝ નોટ યુ એનીથિંગ અબાઉટ બિઝનેસ ઓર ઇંગ્લિશ. બસ ગોળ અને મરચાં વેચી જાણે છે. એમને ન તો કોઈ મેનર્સ છે કે ન કોઈ કોર્પોરેટ સેન્સ. આ સાંભળીને ત્યાં ઊભેલા બધા જ ગોરા મહેમાનો અને રોહનના મિત્રો ખડખડાટ હસી પડ્યા. ઝવેરચંદભાઈ ભલે અંગ્રેજી ન સમજતા હોય, પણ આખી મહેફિલનું હાસ્ય બધાની તેમના તરફ તકાયેલી આંગળીઓ અને રોહનની બોડી લેંગ્વેજ તેમના કાળજાને આરપાર વીંધી ગઈ. તેમનું હૃદય એક ધબકારો છૂકી ગયું. એ માણસની આબરૂ રાધનપુરની આખી બજારમાં સર્વોપરી હતી, જેના એક બોલ પર લાખો રૂપિયાના સોદા થતા હતા. તે માણસ આજે પોતાની જ દીકરીના ઘરમાં એક મજાકનું પાત્ર બની ગયો હતો. નિધિ પણ ત્યાં જ ઊભી હતી અને રોહનની આ વાત સાંભળીને અને ગુસ્સાથી તેની આંખો લાલ થઈ ગઈ. તેણે રોહન સામે એક કડક નજર નાખી, પણ મહેમાનોની વચ્ચે કોઈ તમાશો ન થાય એટલે તે હોઠ પીસીને ચૂપ રહી ગઈ. ઝવેરચંદભાઈ ચૂપચાપ ઊભા થયા, પાણી પીધા વગર જ પોતાના રૂમમાં પાછા ફર્યા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. એ રાત્રે ઓશિકા પર ઝવેરચંદભાઈના આંસુઓની નદી વહી રહી હતી. રોહનને લાગતું હતું કે આ ગરડો માણસ હવે તેના માટે એક બોજ છે. તેનું વર્તન દિવસ પ્રતિ દિવસ ખરાબ થતું ગયું. નિધિ જ્યારે ઓફિસ હોય ત્યારે રોહન ઝવેરચંદભાઈ સાથે સીધા મોઢે વાત પણ ન કરતો. એક દિવસ તો રોહને હદ જ વટાવી દીધી. બપોરનો સમય હતો અને નિધિ કોઈ અગત્યની મિટિંગમાં બહાર ગઈ હતી. રોહને પોતાના ઘરે કેટલાક મોટા ઇન્વેસ્ટર્સને એક ખાનગી પ્રેઝન્ટેશન માટે બોલાવ્યા હતા. ઘરનો નોકર એ દિવસે રજા પર હતો. મહેમાનો સોફા પર બેઠા હતા અને રોહન તેમને પ્રોજેક્ટ સમજાવી રહ્યો હતો. અચાનક રોહનને કંઈક વિચાર આવ્યો અને તેણે પોતાના સસરાને નીચા દેખાડવાની એક તક શોધી લીધી. તેણે રૂમ તરફ જોઈને મોટા અવાજે બૂમ પાડી, અરે ઝવેરચંદભાઈ, જરા બહાર આવજો. ઝવેરચંદભાઈ ઉતાવળા પગલે બહાર આવ્યા. રોહને મહેમાનો સામે જોઈને કઠોર અવાજમાં કહ્યું, તમે તો આખી જિંદગી દુકાનદાર જ રહ્યા છો ને? તમને તો ગ્રાહકોને સાચવવાની અને સેવા કરવાની બહુ સારી ટેવ છે. જરા રસોડામાંથી કોલ્ડ્રિંક્સ અને નાસ્તાની ટ્રે ભરીને આ મહેમાનોને સર્વ કરી દઈશો. મારો નોકર આજે આવ્યો નથી અને હું અગત્યના કામમાં છું. આ શબ્દો સાંભળતા જ ઝવેરચંદભાઈ આવાક રહી ગયા. તેમના પગ તળેથી જાણે જમીન ખસી ગઈ. જે હાથે તેમણે દીકરીનું ભવિષ્ય ઘડ્યું હતું, જે હાથે તેમણે દુનિયાભરના લોકોને મદદ કરી હતી, આજે એ જ હાથને મહેમાનો સામે એક નોકરની જેમ વાપરવામાં આવી રહ્યો હતો. તેમના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. ક્રોધ અને અપમાનથી તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. જો તેઓ ધારે તો રોહનને 2 લાફા મારીને ત્યાં જ જવાબ આપી શક્યા હોત, પણ દીકરીનો સંસાર ન બગડે એ વાણિયાની દૂરદર્શી અને પિતાની મમતાએ તેમને ચૂપ રાખ્યા. જો હું અત્યારે કંઈ બોલીશ તો મારી નિધિના જ લગ્ન જીવનમાં આગ લાગી જશે. એવા વિચારે તેમણે પોતાનો ગુસ્સો અને સ્વમાન બધું જ ગળી લીધું. એક અક્ષર પણ બોલ્યા વગર તેઓ રસોડામાં ગયા. કાંપતા હાથે તેમણે ટ્રેમાં ગ્લાસ અને નાસ્તો ગોઠવ્યો. બહાર આવીને તેમણે એક નોકરની જેમ બધા મહેમાનોને નાસ્તો સર્વ કર્યો. રોહન આ જોઈને મનોમન વિકૃત આનંદ અનુભવી રહ્યો હતો. કામ પતાવીને ઝવેરચંદભાઈ છાના મના પોતાના રૂમમાં જઈને ખૂબ રડ્યા. તેમણે નક્કી કરી લીધું કે હવે બને તેટલું જલ્દી ભારત પાછા જતા રહેવું છે, પણ નિધિને આ અંગે કંઈ જ કહેવું નથી. રોહનના કડવા વેણ અને રોજ રોજના અપમાનથી
બચવા ઝવેરચંદભાઈએ એક રસ્તો શોધી કાઢ્યો. હવે બપોરના સમયે જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે તેઓ પોતાનો થેલો અને પાણીની બોટલ લઈને ઘરની નજીક આવેલા એક અત્યંત વિશાળ અને સુંદર બોટનિકલ ગાર્ડનમાં ચાલ્યા જતા. આ ગાર્ડન મેલબોર્નના સૌથી શાંત વિસ્તારોમાંથી એક હતો. લીલાછમ વૃક્ષો, કલરવ કરતા પક્ષીઓ અને નાનકડા તળાવની પાસે બેસીને ઝવેરચંદભાઈને થોડી શાંતિ મળતી. અહીં તેમને કોઈ ટોકવાવાળું ન હતું. તેઓ પોતાની સાથે એક નાનકડી ડાયરી અને પેન રાખતા, જેમાં તેઓ ઈશ્વરનું નામ લખ્યા કરતા અને ક્યારેક રાધનપુરની પેઢીના કાલ્પનિક હિસાબો માંડતા, જેથી તેમનું મગજ વ્યસ્ત રહે. એક દિવસ બપોરના સમયે તેઓ એક લાકડાના બાંકડા પર બેઠા હતા. ઠંડી હવા વહી રહી હતી. ત્યારે જ એક અત્યંત વૃદ્ધ ઓસ્ટ્રેલિયન માણસ ધીમા પગલે ચાલતો ચાલતો આવ્યો અને ઝવેરચંદભાઈની બાજુમાં એ જ બાંકડા પર આવીને બેઠો. એ વૃદ્ધના માથા પર સફેદ વાળ હતા, આંખો પર ચશ્મા હતા અને તેણે કિંમતી કોટ પહેર્યો હતો, પણ તેનો ચહેરો અત્યંત ચિંતાતુર લાગતો હતો. એ વૃદ્ધના હાથમાં કેટલાક જટિલ બિઝનેસ ચાર્ટ્સ, કંપનીની ફાઇલો અને હિસાબના કાગળો હતા. તે વારંવાર કાગળ પર કંઈક લખતો, પછી કંટાળીને માથું ખંજવાળતો. તેના હાથમાં રહેલું અત્યાધુનિક કેલ્ક્યુલેટર અને આઈપેડ પણ જાણે તેની મદદ કરી શકતા ન હતા. તે ખૂબ જ હતાશ દેખાતો હતો. ઝવેરચંદભાઈની નજર તો પેલા કાગળો પર જ પડી. વાણિયાની નજર આંકડાઓ જોવે એટલે તે શાંત જ રહી ન શકે. ભાષા ન આવડતી હોવા છતાં ઝવેરચંદભાઈથી રહેવાયું નહીં. તેમણે થોડું નજીક જઈને કાગળમાં ડોકિયું કર્યું. તેમાં કોમોડિટી માર્કેટ એટલે કે ઘઉં, ચોખા અને અન્ય અનાજના બજાર ભાવની અત્યંત જટિલ ગણતરી હતી. જુદા જુદા દેશના ટેક્સ, માલભાડું અને નફાના ટકાવારીના સમીકરણો એવા ગૂંચવાયેલા હતા કે મોટા મોટા સોફ્ટવેર પણ તેમાં ભૂલ ખાતા હતા. ઝવેરચંદભાઈએ આખી જિંદગી આ જ માલ સામાનનો જ વેપાર કર્યો હતો. તેમની નજરમાં આંકડાઓ બેસી ગયા. તેમણે હળવેથી એ વૃદ્ધને ઇશારો કરીને એક કાગળ પોતાની તરફ માંગ્યો. ગોરા વૃદ્ધે આશ્ચર્યથી આ દેશી કપડાં પહેરેલા ભારતીય વડીલ સામે જોયું, પણ તે એટલો કંટાળેલો હતો કે તેણે કાગળ આપી દીધો. ઝવેરચંદભાઈએ પોતાના થેલામાંથી પોતાની પેન કાઢી કાગળની પાછળની કોરી જગ્યા પર તેમણે પોતાની દેશી નામાની પદ્ધતિથી આંકડા માંડવાના શરૂ કર્યા. કોઈ કેલ્ક્યુલેટર નહીં, કોઈ મશીન નહીં, માત્ર આંગળીઓના વેઢે ગણતરી કરતા ગયા. જમા, ઉધાર, વટાવ અને ચોખ્ખો નફો, આ 4 જાદુઈ થાંભલાઓ પર તેમણે એવો હિસાબ માંડ્યો કે માત્ર 5 જ મિનિટમાં એ જટિલ સમીકરણોનો પાક્કો તાળો મળી ગયો. તેમણે કાગળ પર અંતિમ આંકડો લખીને એ વૃદ્ધના હાથમાં પકડાવ્યો. વૃદ્ધે જ્યારે એ આંકડો જોયો ત્યારે તે પોતાની સીટ પરથી ઉછળી પડ્યો. તેણે પોતાના આઈપેડમાં રહેલા પાછલા વર્ષના ડેટા સાથે તે આંકડો સરખાવ્યો. બધું જ એકદમ સચોટ. પોઈન્ટના ડિસમિસથી સુધી ગણતરી પરફેક્ટ હતી. જે કામ તેની કંપનીના મોટા મોટા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અને સોફ્ટવેર છેલ્લા 3 દિવસથી નહોતા કરી શક્યા, તે આ અજાણ્યા અને સાધારણ દેખાતા માણસે 5 મિનિટમાં કરી દીધું હતું. એ વૃદ્ધની આંખો ફાટી ગઈ. તેણે આશ્ચર્યથી અંગ્રેજીમાં પૂછ્યું, માય ગુડનેસ, હું આર યુ? તમે કોણ છો? આટલી સચોટ ગણતરી કઈ રીતે કરી? આ તો ઇમ્પોસિબલ છે. ઝવેરચંદભાઈને કંઈ સમજાયું નહીં. તેમણે ફક્ત હસીને પોતાના બંને હાથ જોડ્યા અને કહ્યું, રામ રામ ભાઈ, આ તો મારા રોજના ધંધાનો હિસાબ છે. આમાં કંઈ મોટી વાત નથી. ભાષાની મર્યાદા વચ્ચે દિવાલ બનીને ઊભી હતી, પણ બંને એકબીજાને સમજવા આતુર હતા. પેલા વૃદ્ધે તરત જ પોતાનો મોબાઈલ કાઢ્યો અને તેમાં વોઇસ ટ્રાન્સલેટર એપ ચાલુ કરી. તેણે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું. તેનો ગુજરાતી અનુવાદ મોબાઈલ બોલતો ગયો. મારું નામ ડેવિડ માર્ટિન છે. વૃદ્ધે મોબાઈલ દ્વારા પરિચય આપ્યો. હું ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ગ્રોસરી અને સુપરમાર્કેટ ચેન માર્ટિન સ્માર્ટનો માલિક છું. મને માનવામાં નથી આવતું કે તમે આ ગણતરી આટલી સરળતાથી કેવી રીતે કરી લીધી. ઝવેરચંદભાઈએ પણ મોબાઈલ સામે બોલતા કહ્યું, મારું નામ ઝવેરચંદ શાહ છે.
હું ભારતના ગુજરાતમાં રાધનપુર નામના ગામમાં સત્યપ્રકાશ કરિયાણા ભંડાર નામની નાની એવી દુકાન ચલાવું છું. અમે વાણિયા છીએ અને અમારું મગજ ત્રાજવાના કાટલા જેવું ચોખ્ખું હોય છે. મિસ્ટર ડેવિડ માર્ટિન ખડખડાટ હસી પડ્યા. તેમને આ સીધા સાદા અને જમીન સાથે જોડાયેલા માણસમાં કંઈક અનોખી શક્તિ દેખાઈ રહી હતી. તે દિવસ પછી ગાર્ડનનો એ બાંકડો બંને વડીલોની મિત્રતાનું સાક્ષી બની ગયો. રોજ બપોરે ડેવિડ પોતાનું કામ પડતું મૂકીને ગાર્ડનમાં ઝવેરચંદભાઈને મળવા આવવા લાગ્યા. મોબાઈલ ટ્રાન્સલેટરની મદદથી તેમની વચ્ચે કલાકો સુધી વાતો ચાલતી. ડેવિડ પોતાની અજબો ડોલરની કંપનીની સમસ્યાઓ ઝવેરચંદભાઈને જણાવવા અને ઝવેરચંદભાઈ તેમને રાધનપુરની બજારની કોઠાસૂઝ અને દેશી નીતિઓથી તેનો ઉકેલ આપતા. ઝવેરચંદભાઈ ડેવિડને વાણિયાના વેપારી ધર્મ વિશે સમજાવતા. જો ભાઈ ડેવિડ, વેપાર એટલે માત્ર ગ્રાહકોના ખિસ્સામાંથી પૈસા કઢાવવાનું એવું નહીં. વેપાર એટલે વિશ્વાસ. ગ્રાહક જો રૂપિયા આપે તો સામો માલ સોના જેવો ચોખ્ખો હોવો જોઈએ. એકવાર વિશ્વાસનો પાયો નખાઈ જાય પછી ઇમારત ક્યારેય પડતી નથી. ડેવિડ મંત્રમુગ્ધ થઈને આ ફિલોસોફી સાંભળી રહ્યા હતા. તેને સમજાઈ રહ્યું હતું કે કોર્પોરેટ જગતના મોટા પુસ્તકોમાં જે જ્ઞાન નથી તે આ ધોળિયા ગામના વેપારીના શબ્દોમાં છે. એક દિવસ વાતાવરણમાં ડેવિડે પૂછ્યું, ઝવેરચંદ, તમે ક્યારેય તમારા વેપારમાં છેતરાયા છો? કોઈ ગ્રાહક કે વેપારી તમારો માલ લઈને ભાગી ગયો હોય એવું બન્યું છે? ઝવેરચંદભાઈના ચહેરા પર એક સ્મિત આવી ગયું. તેમની આંખોમાં ભૂતકાળના દ્રશ્યો તરવરવા લાગ્યા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને એક નવી વાતની શરૂઆત કરી, જે હવે ઓસ્ટ્રેલિયાના ઇતિહાસના પાના પલટવાની હતી. ઝવેરચંદભાઈના ચહેરા પર એક અત્યંત શાંત અને સંતોષી સ્મિત આવી ગયું. તેમની આંખોમાં 40 વર્ષ જૂના એ વરસાદી રાતના દ્રશ્યો તરવરવા લાગ્યા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પોતાના મોબાઈલના ટ્રાન્સલેટરમાં બોલવાનું શરૂ કર્યું, જેથી ડેવિડ માર્ટિન તેમની વાત સમજી શકે. ડેવિડભાઈ, વેપારમાં નુકસાન તો થાય, પણ મેં ક્યારેય કોઈને ચોર કે લૂંટારા માન્યા નથી. મને યાદ છે, આજથી લગભગ 40 વર્ષ પહેલાંની વાત છે. અમારા રાધનપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. હું મારી પેઢી સત્યપ્રકાશ કરિયાણા ભંડાર પર રાત્રે એકલો બેઠો હતો. ત્યારે કાદવમાં લથબથ, અત્યંત ખરાબ હાલતમાં એક ગોરો વિદેશી યુવાન મારી દુકાનના પગથિયે આવીને પડી ગયો હતો. એ રસ્તામાં લૂંટાઈ ગયો હતો અને તેની પાસે ફૂટી કોડી પણ બચી ન હતી. ડેવિડ માર્ટિન આ સાંભળીને એકદમ સ્થિર થઈ ગયા હતા. તેમની આંખો ઝવેરચંદભાઈના ચહેરા પર જોડાયેલી હતી અને હૃદયના ધબકારા એકદમ તેજ થઈ ગયા હતા. ઝવેરચંદભાઈએ આગળ કહ્યું, મેં એને મારી પેઢીમાં આશરો આપ્યો. મારી પત્ની મણિબાઈએ એને ગરમ રોટલો અને ગોળ પાપડી ખવડાવ્યા. જ્યારે એ યુવાન 2 દિવસ પછી જવા નીકળ્યો ત્યારે મેં મારી પેઢીમાંથી તેને થોડો માલ સામાન આપ્યો અને સાથે સામે ચાલીને એક હુડી પ્રોમિસરી નોટ લખી આપી હતી, જેથી તે પોતાનો વેપાર નવેસરથી શરૂ કરી શકે. બજારના લોકો કહેતા હતા કે એ માણસ ક્યારેય પાછો નહીં ફરે, અને ખરેખર એ ક્યારેય પાછો ન ફર્યો. પણ મને એવું કોઈ દુઃખ નથી. મેં કોઈ આશાથી એને મદદ નહોતી કરી. એ મારો વેપારી ધર્મ હતો અને મને મારા એ ધર્મ પર આજે પણ પૂરો ગર્વ છે. આટલું સાંભળતા જ ડેવિડ માર્ટિનના હાથ કાંપવા લાગ્યા. તેમના ચહેરા પર આશ્ચર્ય, આઘાત અને ખુશીના મિશ્ર ભાવો છવાઈ ગયા. તેમની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા હતા. તેમણે તરત જ ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢ્યો અને કાંપતા હાથે પોતાના ચીફ વકીલને ફોન લગાવ્યો. અંગ્રેજીમાં અત્યંત ઉતાવળા અવાજે ડેવિડે કહ્યું, માય લોયર, અત્યારે જ મારી પર્સનલ તિજોરીમાંથી એ રેડ ફાઇલ કાઢો. હા, એ જ જૂની ફાઇલ જે હું ક્યારેય મારાથી દૂર નથી રાખતો. એમાં રહેલો પેલો પીળો કાગળ જરા જોઈને મને કહો કે એમાં દુકાનનું નામ શું લખેલું છે? સામે છેડેથી વકીલે ફાઇલ ખોલીને જવાબ આપ્યો, સર, એમાં કોઈક ભારતીય ભાષામાં લખેલું છે. નામ છે સત્યપ્રકાશ કિરણા ભંડાર, રાધનપુર. ફોન ડેવિડના હાથમાંથી નીચે સરકી ગયો. તેમણે ધ્રુજતા અવાજે ઝવેરચંદભાઈને પૂછ્યું,
તમારી દુકાનનું નામ સત્યપ્રકાશ કિરણા ભંડાર છે અને તમારું નામ ઝવેરચંદ? ઝવેરચંદભાઈ ચમક્યા. હા, પણ તમને કેમ ખબર પડી? ડેવિડ ગ્રુસ્કે રડી પડ્યા અને સીધા જ ઝવેરચંદભાઈના પગમાં પડી ગયા. ઝવેરચંદભાઈ ગભરાઈ ગયા અને તેમને ઊભા કરતાં પૂછ્યું, અરે ભાઈ, આ શું કરો છો? શું થયું? ડેવિડે રડમસ અવાજે ટ્રાન્સલેટરમાં કહ્યું, માય ગોડ, ઓહ માય લોર્ડ, 40 વર્ષ પહેલાં જે ગોરો વેપારી ગુજરાતના એક ગામમાં લૂંટાયો હતો, જેને તમે કોઈ જ ઓળખાણ વગર માલ અને હુડી આપીને નવું જીવન આપ્યું હતું, જે તમને ક્યારેય પૈસા પાછા ન આપી શક્યો, એ માણસ હું જ છું, ઝવેરચંદ. હું જ છું એ ડેવિડ. મારી આખી અબજો ડોલરની આ માર્કેટિંગ કંપની એ તમારી આપેલી એક નાનકડી હુંડીના પાયા પર જ ઊભી છે. બંને વડીલોની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યો હતો. ભાષા, દેશ અને સંસ્કૃતિની બધી જ દિવાલો આ ગાર્ડનના બાકડા પાસે ધરાશાયી થઈ ગઈ હતી. 40 વર્ષ જૂનો સંબંધ અને 7 સમુદ્ર પાર મેલબર્નમાં ફરી જીવંત થયો હતો. ડેવિડે ઝવેરચંદભાઈને મજબૂત આલિંગન આપ્યું. ડેવિડે રડતા રડતા ખુલાસો કર્યો, ઝવેરચંદ, હું પાછો આવવા માંગતો હતો, પણ મારો વેપાર અહીં ઓસ્ટ્રેલિયામાં એટલો ઝડપથી વધ્યો અને હું એવો અટવાયો કે ક્યારેય ભારત આવી ન શક્યો. પણ મેં મારી ઓફિસમાં તમારો એ પીળો કાગળ ફ્રેમ કરાવીને રાખ્યો છે. તમે મારા ભગવાન છો. ઝવેરચંદભાઈએ હસીને કહ્યું, ભગવાન તો ઉપરવાળો છે માઈ. મેં તો ખાલી વાણિયાની ફરજ બજાવી હતી. મારો ચોપડો એણે આજે જમા કરી લીધો. આ ઘટનાના બરાબર 1 અઠવાડિયા પછી મેલબોર્નની સૌથી વૈભવી 5 સ્ટાર હોટલમાં ઇન્વેસ્ટરની એક ખૂબ મોટી ગ્રાન્ડ ગાલા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મિસ્ટર ડેવિડ માર્ટનની કંપની તરફથી હતું. તેઓ પોતાની કંપનીના નાણાકીય વહીવટ માટે તેઓને એક નવો $multi-million ફાઇનાન્સ પ્રોજેક્ટ કોઈ બેંકને સોંપવાના હતા. રોહન છેલ્લા 6 મહિનાથી આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે હવાતિયા મારી રહ્યો હતો. જો આ ડીલ તેને મળી જાય તો તે કોર્પોરેટ જગતનો બેતાજ બાદશાહ બની જવાનો હતો. પાર્ટીના દિવસે રોહને અત્યંત મોંઘો બ્લેક સૂટ પહેર્યો હતો. નિધિ પણ સુંદર સાડીમાં સજ્જ હતી. રોહને ઝવેરચંદભાઈને પણ સાથે આવવા ફરમાન કર્યું હતું, પણ માત્ર એટલે જ કે કોઈ તેમને એકલા ઘરમાં જોઈ ન જાય. ગાડીમાં બેસતા પહેલાં રોહને ઝવેરચંદભાઈને અત્યંત કડકાઈથી ચેતવણી આપતા કહી દીધું હતું, જોજો, આ કોઈ તમારા ગામડાની સભા નથી. આમાં ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા લોકો આવવાના છે. તમે સૌથી પાછળની ખુરશી પર ચાનામાના બેસી જજો. કોઈની સામે હાથ મિલાવવાની કે કોઈને તમારી તૂટેલી ભાષામાં વાત કરવાની કોશિશ ન કરતા. મારી ઇજ્જતનો સવાલ છે. કંઈ જંગલી વેડા ન કરતા. ઝવેરચંદભાઈએ શાંતિથી માથું હલાવ્યું. નિધિને રોહનનો આ વ્યવહાર ખૂબ જ ખૂંચી રહ્યો હતો, પણ તે પિતાને ખાતર ચૂપ રહી. આખો હોલ મેલબોર્નના ધનાઢ્ય લોકો, ઉદ્યોગપતિઓ અને મીડિયાવાળાઓથી ખીચોખીચ ભરેલો હતો. ચારે બાજુ શાનદાર રોશની અને મોંઘા ડ્રિંક્સની મહેક હતી. રોહન આગળની હરોળમાં VIP સીટ પર ગોઠવાયો, જ્યારે ઝવેરચંદભાઈને જાણી જોઈને હોલના છેવાડે એક અંધારા ખૂણામાં બેસાડવામાં આવ્યા. કાર્યક્રમ શરૂ થયો. હોલમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. મિસ્ટર ડેવિડ માર્ટિન પોતાના શાનદાર સૂટમાં ધીમા પગલે સ્ટેજ પર આવ્યા. રોહનની આંખોમાં આશાની ચમક હતી. તે મનોમન પોતાનું નામ એનાઉન્સ થવાની રાહ જોઈ રહ્યો હતો. માઇક પર આવીને મિસ્ટર ડેવિડે આખા હોલ પર નજર ફેરવી અને અત્યંત ભાવુક અવાજમાં પોતાનું ભાષણ શરૂ કર્યું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે તમે બધા અહીં મારી કંપનીના નવા પ્રોજેક્ટની જાહેરાત સાંભળવા આવ્યા છો, પણ આજે હું અહીં બિઝનેસની વાત કરવા નથી આવ્યો. આજે હું એક એવા દેવદૂતનું ઋણ ચૂકવવા આવ્યો છું, જેના વિના મારું અસ્તિત્વ જ ન હોત. એની નાનકડી મદદ વગર આ માર્ટિન સ્માર્ટનો પાયો જ ન નખાયો હોત. આખો હોલ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. બધા એકબીજાની સામે જોવા લાગ્યા. રોહન પણ મૂંઝવણમાં હતો કે આ ડેવિડ કઈ નવી વાર્તા લઈને બેઠા છે. ડેવિડે પોતાની આંખોના આંસુ લૂછતા આગળ કહ્યું,
40 વર્ષ પહેલાં હું ભારતના એક નાનકડા ગામમાં બધું જ ગુમાવી ચૂક્યો હતો. ત્યારે એક સાધારણ વેપારીએ મને આશરો આપ્યો, ભોજન આપ્યું અને કોઈ જ અપેક્ષા વગર મને માલ અને પૈસા આપીને નવું જીવન આપ્યું. તેણે મને વેપારી ધર્મ અને પ્રામાણિકતાના એવા પાઠ શીખવાડ્યા જે દુનિયાની કોઈ બિઝનેસ સ્કૂલ નથી શીખવાડી શકતી. એ જ માણસ મારી સફળતાનું એકમાત્ર રહસ્ય છે. ડેવિડે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના ખિસ્સામાંથી 40 વર્ષ જૂનો એ પીળો કાગળ હોડી કાઢીને હવામાં લહેરાવ્યો. અને તેમને જાણીને આશ્ચર્ય થશે કે એ મહાન વ્યક્તિ, એ રિયલ માસ્ટર ઓફ બિઝનેસ આજે આ જ હોલમાં આપણી વચ્ચે હાજર છે. આટલું સાંભળતા જ હોલમાં સોંપો પડી ગયો. કેમેરાના ફ્લેશ ઝબૂકવા લાગ્યા. રોહનની સાંતીમાં ધડકન તેજ થઈ ગઈ. ડેવિડે સ્ટેજ પરથી ગર્વભેર અને અત્યંત ઊંચા અવાજે એલાન કર્યું, પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર એન્ડ વેલકમ ધ લિવિંગ લેજન્ડ, ધ રિયલ માસ્ટર ઓફ બિઝનેસ, ઓમ સત્યપ્રકાશ કિરણા ભંડાર, મિસ્ટર ઝવેરચંદ શાહ. આ નામ સાંભળતા જ રોહનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો શ્વાસ અદ્ધર થઈ ગયો. ઝવેરચંદ શાહ. તેને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. નિધિ આશ્ચર્ય અને ખુશીથી ઉછળી પડી. હોલની પાછળની સીટ પરથી ઝવેરચંદભાઈ ધીમે ધીમે ઊભા થયા. માથે સફેદ ગાંધી ટોપી, શરીર પર ખાદીની દેશી જબ્ભો અને આંખે જાડા કાચના ચશ્મા. આખો હોલ ઊભો થઈને તાળીઓના ગડગડાટથી ગૂંજી રહ્યો હતો. મેલબોર્નના અજબોપતિ ઉદ્યોગપતિઓ આ સાધારણ ગામડિયા માણસના સન્માનમાં સ્ટેન્ડિંગ ઓવેશન આપી રહ્યા હતા. ઝવેરચંદભાઈ પોતાની લાક્ષણિક દેશી ચાલ સાથે સ્ટેજ પર ગયા. રોહન ફાટેલી આંખે આ બધું જોઈ રહ્યો હતો. તેને એ દિવસ યાદ આવી ગયો જ્યારે તેણે આ જ માણસ પાસે એક નોકરની જેમ મહેમાનોને કોલ્ડ ડ્રિંક્સ સર્વ કરાવ્યા હતા. સ્ટેજ પર પહોંચતા જ મિસ્ટર ડેવિડે હજારો લોકોની સામે ઝવેરચંદભાઈના ચરણ સ્પર્શ કર્યા. હોલ ફરીથી તાળીઓથી ગુંજી ઉઠ્યો. ડેવિડે માઇક પરથી જાહેર કર્યું, મારો આ નવો $multi-million ફાઇનાન્સ પ્રોજેક્ટ હું એવા જ પારદર્શક અને પ્રામાણિક હાથોમાં સોંપવા માગું છું. એટલે આ પ્રોજેક્ટ હવે કઈ કંપનીને નહીં પરંતુ મિસ્ટર ઝવેરચંદભાઈની જ કુશળ દીકરી નિધિની દેખરેખ હેઠળ થશે. આ ડીલ આજથી નિધિની કંપનીના નામે થાય છે. આ જાહેરાત સાંભળીને રોહનનો બચ્યો કૂચ્યો અહંકાર પણ ઓગાળીને પાણી થઈ ગયો. તેને ખ્યાલ આવી ગયો કે જે માણસને તે માત્ર ગોળ મરચાં વેચનાર અભણ અને ગામડિયો ગણીને અપમાનિત કરતો હતો, આજે આખું ઓસ્ટ્રેલિયા તેના નામ પર અને તેની 40 વર્ષ જૂની હુડીના પાયા પર ઊભું હતું. ઇવેન્ટ પૂરી થયા પછી હોલની બહાર મીડિયાવાળા ઝવેરચંદભાઈનો ઇન્ટરવ્યૂ લેવા પડાપડી કરી રહ્યા હતા. એક બાજુ રોહન અત્યંત શરમ અને પસ્તાવામાં ડૂબેલો ઊભો હતો. તે ધીમા પગલે ઝવેરચંદભાઈ પાસે ગયો. તેની આંખોમાંથી સોધાર આંસુ વહી રહ્યા હતા. તેણે કોઈ જ ખચકાટ વગર બધાની વચ્ચે ઝવેરચંદભાઈના પગ પકડી લીધા. મને માફ કરી દો પપ્પા, મને માફ કરી દો. રોહન રડતા રડતા બોલ્યો, મેં નામ બડે ઓર દર્શન છોટે એવી બહુ મોટી ભૂલ કરી છે. હું કોટ સૂટ અંગ્રેજી અને બ્રાન્ડ્સમાં જ અટવાયેલો રહ્યો. મને એમ કે મોટપ રૂપિયાથી આવે છે, પણ સાચો વેપાર અને સાચી માણસાઈ તો તમે જ જાણો છો. મેં તમારા જેવા દેવ માણસનું અપમાન કર્યું છે. હું બહુ નાનો માણસ છું પપ્પા. ઝવેરચંદભાઈના હૃદયમાં કોઈ જ વેરભાવ ન હતો. વાણિયો ક્યારેય કોઈના દુઃખ પર રાજી ન થઈ. તેમણે તરત જ નીચે નમીને રોહનને ઊભો કર્યો અને અત્યંત વહાલથી તેના ખભા પર હાથ મૂક્યો. તેમણે અત્યંત શાંતિ અને મીઠાશથી કહ્યું, દીકરા, વેપારમાં નફો નુકસાન તો ચાલ્યા કરે, પણ માણસાઈનો સોપડો હંમેશા ચોખ્ખો રાખવો. આ કોટ સૂટ પહેરવાથી કે અંગ્રેજી બોલવાથી મોટપ નથી આવતી. મોટપ તો નીતિ, પ્રામાણિકતા અને સંસ્કારથી આવે છે. વાણિયાની અક્કલ ક્યારેય કાટ ના ખાય. એ હંમેશા જોડવાનું જ કામ કરે, સંબંધો તોડવાનું નહીં. આજથી તું પણ મારા દીકરા સમાન જ છે. નિધિ ત્યાં જ ઊભી હતી. તેની આંખોમાં આજે પોતાના પિતા માટે ગર્વના આંસુ હતા. રાધનપુરના બજારના એ જૂનવાણી વેપારીઓના શબ્દો તેને યાદ આવી ગયા કે દીકરી પારકી થાપણ છે.
આજે એ જ દીકરીએ પિતાના નામને દુનિયાના નકશા પર સોનેરી અક્ષરે લખી દીધું હતું. આ ઘટના પછી રોહનનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેણે પોતાની ખોટી લાઇફસ્ટાઇલ છોડી દીધી અને તે ભારતીય સંસ્કારોનું મૂલ્ય સમજવા લાગ્યો. ઝવેરચંદભાઈએ થોડા વધુ દિવસ મેલબોર્નમાં વિતાવ્યા, જ્યાં ડેવિડ માર્ટિન રોજ તેમને પોતાની ગાડીમાં ફરવા લઈ જતા. જ્યારે ઝવેરચંદભાઈનો ભારત પાછા ફરવાનો સમય આવ્યો ત્યારે એરપોર્ટ પર રોહન અને નિધિ બંનેની આંખો ભીની હતી. રોહને અત્યંત સન્માનપૂર્વક ઝવેરચંદભાઈને વિદાય આપી. જ્યારે ઝવેરચંદભાઈ ભારતના વિમાનમાં બેઠા ત્યારે તેમની પાસે માત્ર ઓસ્ટ્રેલિયાની રૂપાળી યાદો જ હતી, પણ સત્ય, ધર્મ અને સંસ્કારોની એક ભવ્ય જીત હતી. બારીની બહાર જોતા જોતા તેમના હોઠ પર એક ગર્વભર્યું સ્મિત હતું. આ યાત્રાએ સાબિત કરી દીધું કે મૂળિયા ભલે ગામડાના કે કરિયાણાની દુકાનના હોય, પણ જો તેની અંદર પ્રમાણિકતા અને સત્યનું ખાતર નાખેલું હોય તો તેની તાકાત આખી દુનિયાને હલાવી શકે છે. રાધનપુરમાં આજે પણ સત્યપ્રકાશ કિરણા ભંડારની પેઢી ધમધમે છે અને તેનો લાલ પુઠ્ઠાવાળો ચોપડો માત્ર વેપાર જ નહીં પણ પેઢીઓ માટે એક જીવંત પ્રેરણા બની ગયો છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.